વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના અસાઇનમેન્ટના મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરીશું। સેક્શન એફ, જેની અંદર તમારે પરીક્ષામાં કેવા દાખલા પૂછાય છે, અત્યાર લગીનમાં મેં તમને જે વિડીયો મોકલેલા છે એ પણ તમારે જોવાના છે। એ પણ મોસ્ટ આઈએમપી છે અને આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે। ઓકે, વિભાગ એફ ની અંદર પેપર નંબર 4 નો દાખલા નંબર 47 મો છે, તો તમે રકમ એમાં જોઈ શકશો। ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ છીએ કઈ રીતે દાખલામાં એન્ટ્રી દેવાય। તો જો લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ 60% નફો 3/2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2/1 ના પ્રમાણમાં વેચે છે। નીચે આપેલી પેઢીના તારીખ 31/3/2023 ના રોજ કાચા સર્વે અને હવાલા પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સર્વે તૈયાર કરો। જો રકમની અંદર તમને 3 ખાતા બનાવવાના કીધા છે, તો આપણે 3 ખાતા જ બનાવવાના, ચોથું ખાતું બનાવવાની જરૂર નથી। રેડી? તો ચલો આપણે શરૂઆત કરીએ। હવે તમને અંદર આપેલી છે રકમ, તો આપણે પહેલા હવાલાઓ ટીક કરી નાખશું। છૂપો હવાલો કે છે નહીં, મૂડી પર વ્યાજ 6% છે, ઉપાડ પર 10% વ્યાજ છે, ચાલુ ખાતાની બાકી પર 10% છે, કુશને માસિક 1800 લેખે પગાર આપવાનો છે અને ઉપરના હવાલાઓ નાખ્યા પછી વત્તા નફાના 10% લેખે કમિશન આપવાનું છે। રેડી? તો સૌથી પહેલું કામ શું કરવાનું આપણે, તો આપણે હવાલાઓની શરૂઆત કરીએ તો હવાલાઓ ટીક કરી નાખવાના સૌથી પહેલા। ચલો હવાલાની શરૂઆત કરતા પહેલા આપણે પહેલું કામ શું કરશું, તો મૂડી પર વ્યાજ આપેલું છે તો મૂડી પર ટીક કરી નાખો, પછી ઉપાડ ઉપર ટીક કરી નાખો, ચાલુ ખાતાની બાકી ઉપર ટીક કરી નાખો। પછી તમને આપેલું છે માસિક પગાર, તો માસિક પગાર અંદર આપેલો છે, જોઈ લઈએ આપણે, તો નથી આપેલો તો અહીંયા ટીક કરવાનો છે। ત્યારબાદ છે કમિશનનો, તો કમિશનનો હવાલો લાસ્ટમાં થશે। જ્યારે તમને ચોખ્ખો નફો અથવા વેચણી પાત્ર નફો મળશે ત્યારે જ એ વસ્તુ થશે। ચલો આપણે શરૂઆત કરી, સૌથી પહેલા એન્ટ્રી દેવાની। તો તમને મૂડી આપેલી છે બેની, લવની મૂડી અને ઉપાડ આપેલો છે અને ચાલુ ખાતાની બાકી આપી, તો આપણે મૂડી ખાતું તો બનાવ્યું નથી, તો ડાયરેક્ટ મૂડી આ લખ નાખવાની પાકા સર્વેમાં। જ્યારે મૂડી ખાતું ન બનાવો ત્યારની વાત છે, તો આ લખી લવની મૂડી અને આ લખવાની કુશની મૂડી। રેડી? તો લવની મૂડી કેટલી હતી, તો મૂડીની હંમેશા જમા બાકી હોય, એકની હતી 1,20,000 અને એકની હતી 80,000। રેડી? બંનેનો સરવાળો કરીને બહાર કાઢી નાખો તો પણ ચાલે, 2 લાખ રૂપિયા થશે। ચલો આગળ। હવે એના પછી આપેલો છે ઉપાડ, તો ઉપાડ લખતા પહેલા આપણે ચાલુ ખાતાની બાકી લખ નાખી। જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોઈ શકે, જમા બાકી હોઈ શકે, લખવાનું કઈ રીતે તમને શીખવાડું। તો આ તમને આપેલું છે 31/3/2023, 31/3/2023 છે, તો આપણે કઈ તારીખ લખવાની, 1/4/2022। અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા અને અહીંયા લખવાનું 1/4/2022, શું આવશે, બાકી આગળ લાવ્યા। હવે યાદ રાખવાનું, ઉધાર બાકી હોય એટલે કે 12,000 છે ઉધાર બાકી, પણ કોની છે, કુશની, તો આ 12,000 એના ખાનામાં લખ નાખો અને જેની જમા બાકી હોય જમા ખાનામાં લખવાની। 80,000 સોરી 8,000 છે લવની મૂડી, લવનું ચાલુ ખાતાની બાકી, તો અહીંયા 8,000 લખ નાખો। સમજાણું? ઉધાર હોય ઉધાર બાજુ લખવાનું, જમા હોય જમા બાજુ લખવાનું। ક્લિયર? ચલો આગળ। હવે ત્યારબાદ તમને આપેલું છે નફા નુકસાન ખાતું। હવે નફા નુકસાન ખાતામાં ધ્યાન શું રાખવાનું, એક આપણે ઉપાડ બાકી રહી ગયો છે, તો પહેલા આપણે ઉપાડ લખ નાખીએ, બાકી આ લખી પછી ઉપાડ તરત જ લખ નાખવાનો, 31/3/2023 ઉપાડ ખાતે। રકમ તમને બે ની આપેલી છે, એકની 40,000 ને એકની 12,000, તો અહીંયા લખ નાખ્યા 40,000 અને અહીંયા લખ નાખ્યા 12,000। રેડી? ચલો આગળ। હવે તમને એમ કીધું છે નફા નુકસાન ખાતું। જો નફા નુકસાન ખાતું એટલે આપણે બનાવ્યું તો છે નહીં, તો નફા નુકસાન ખાતાને જમા બાકી એટલે તમારો શું થાય, ચોખ્ખો નફો। જો ઉધાર બાકી હોય તો ચોખ્ખી ખોટ થાય, તો ચોખ્ખો નફો આપણે ક્યાં લખશું, અહીંયા લખ નાખવાનો ચોખ્ખો નફો। અને રકમ કેટલી આપી છે, તો એની રકમ તમને આપેલી છે 80,000। ચલો આપણે 80,000 લખ નાખીએ। ચલો ત્યારબાદ એન્ટ્રી જોતા જઈએ આગળ। સ્ટોક આપ્યો છે 31/3/2023 નો, જો કાચા સર્વેમાં સ્ટોક આપ્યો હોય 31/3/23 નો, તો એની એક જ અસર થાય, પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ, તો અહીંયા લખ નાખવાનો આખર સ્ટોક। રેડી? તો આખો સ્ટોક તમને કેટલો આપ્યો છે એ આપણે જોઈ લઈએ। તો આખો સ્ટોક તમને આપેલો છે 72,000, અહીંયા આપણે 72,000 લખી નાખીએ। ચલો ત્યારબાદ નેક્સ્ટ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, એની એક જ અસર થાય, કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવવાનો એટલે તમારા માટે લેણું ગણાય, એટલે અહીંયા આવશે મિલકત લેણા બાજુ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ। તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે જોઈ લઈએ આપણે, 3,200, તો અહીં લખ નાખી 3,200। ત્યારબાદ મકાન આપ્યું છે
1,60,000. તો મકાન આ લખ નાખીએ, એની પર હવાલો નથી એટલે રકમ બહાર કાઢી નાખવાની. 1,60,000. ત્યારબાદ દેવાદારો લેણદારો આપ્યા તો દેવાદારો મિલકત લેણા બાજુ આવે અને લેણદારો મૂડી દેવા બાજુ આવે. અને દેવાદારો મિલકત કહેવાય એટલે એની ઉધાર બાકી હોય તો રકમ જોઈ લઈએ આપણે. ઉધાર બાકીમાં છે 80,000 અને જમા બાકીમાં છે 28,000. તો 80,000 બહાર કાઢી નાખો અને અહીંયા કેટલા લખશું આપણે? 28,000. રેડી? ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે તમને શું કીધું છે એના પછી? રોકડ અને બેંક બંનેની બાકી આપી છે. જો રોકડની બાકી અને બેંકની બાકી આપી હોય તો રોકડ આ બાજુ લખવાની અને બેંક આ બાજુ લખવાની. જ્યારે બંને બાકી આપી હોય ત્યારે રોકડની ઉધાર બાકી હોય એટલે 4,800 આવશે અને ઓલાની આવશે 20,000. તો આની જમા બાકી 20,000 અને આની આવશે 8,000. રેડી? ચલો આગળ નેક્સ્ટ. એના પછી જોતા જઈએ. હવે તમને હુંડી આપી છે, દેવી હુંડી. તો દેવી હુંડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો આ જમા બાકીમાં લખ નાખવાનું દેવી હુંડી. તો દેવી હુંડી કેટલી છે આપણે જોઈ લઈએ. તો દેવી હુંડી તમને આપેલી છે 14,000. તો આપણે 14,000 લખ નાખીએ. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી હવે તમને આપેલું છે ગીરો લોન. જો ગીરો લોન એટલે શું થાય? તમારી ગીરવી કે તમે કોઈ પાસેથી લીધેલી છે. ઓકે, અહીંયા આપણે રોકડ આવશે 4,800. થોડીક મિસ્ટેક થઈ ગઈ. 4,800 અહીંયા આવશે અને ઓલાના 20,000. રેડી? ચલો હવે તમને દેવી હુંડી આપી હતી, આપણે લખ નાખી 14,000. ત્યારબાદ છે તમને ગીરો લોન. તો ગીરો લોન તમારા માટે દેવું ગણાય એટલે મૂડી દેવા બાજુ આવશે 1,00,000 રૂપિયા. અહીં લખ નાખી ગીરો લોન 1,00,000 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ પાઘડી આપી છે. પાઘડી છે 40,000. તો એ આપણી મિલકત કહેવાય, અદ્રશ્ય મિલકત. તો અહીંયા કરી નાખો પાઘડી 1,40,000. સોરી, ખાલી 40,000 જ છે ને? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. હવે આપી છે બાકી મજૂરી. એ તમારા માટે દેવું ગણાય 2800 રૂપિયા. ત્યાં લખ નાખો બાકી મજૂરી 2800 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ છે મળવાનું બાકી ભાડું. તો મળવાનું બાકી ભાડું તમારા માટે લેણું ગણાય એટલે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અહીં લખ નાખો મળવાનું બાકી ભાડું. તો મળવાનું બાકી ભાડું અંદર આપેલું છે, કેટલું છે? 1,600 રૂપિયા. ત્યારબાદ આગળ અગાઉથી મળેલ કમિશન. જો કોઈ પણ વસ્તુ અગાઉથી મળી હોય તમારા માટે દેવું ગણાય એટલે ક્યાં આવશે? અહીંયા અગાઉથી મળેલ કમિશન. મળેલ કમિશન. ચલો અગાઉથી મળેલ કમિશન કેટલું છે? જમા બાકીમાં 800 રૂપિયા. ચલો ત્યારબાદ ઘાલખાદ અનામત આપી છે અને કોઈ હવાલો નથી. તો આ ઘાલખાદ અનામતનો તમે બે રીતે ઉપયોગ કરી શકો. કાં તો દેવાદારોમાંથી બાદ કરીને લખ્યું હોય તો પણ લખી શકો, કાં તો તમે નફા નુકસાન ખાતા જમા બાજુ લખો તોય લખી શકો. પણ આપણે નથી નફા નુકસાન ખાતું બનાવ્યું કે આપણે ડાયરેક્ટ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું. તો જ્યારે તમે ઘાલખાદ આપ્યો ત્યારે તમે આન્સર આપી શકો. 80,000 માંથી તમે માઇનસ કરી શકો ઘાલખાદ અનામત, પણ કેવી? કાચા સરવૈયાની છે. ઓકે, હવાલાની નથી. એટલે એક જ અસર થશે. તો રકમ કેટલી આવશે? 8,000 રૂપિયા. માઇનસ કરી નાખો એટલે બહાર કેટલા નીકળે? 72,000. રેડી? ચલો આગળ. હવે એ પૂછે પેટન્ટ અને ફર્નિચર બંને મિલકત કહેવાય તો આપણે લખ નાખી પેટન્ટ્સ અને શું આવશે? ફર્નિચર. ચલો પેટન્ટ કેટલી આપી છે તમને? તો પેટન્ટ 12,000 છે અને ફર્નિચર છે 24,000. ચલો અહીંયા તમારી બધી જ એન્ટ્રી પૂર્ણ થાય છે. જો તમને એન્ટ્રીમાં કઈ ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. હવે દાખલાની શરૂઆતમાં હવાલો પેલો આપેલો છે મૂડી પર 6% વ્યાજ ગણવાનું. ચલો મૂડી આપણને આપેલી હતી 1,20,000 અને ઓલાની આપી 80,000. તો મૂડી પર વ્યાજ ક્યાં લખવાનું? ચાલુ ખાતાની જમા બાજુ. અહીંયા લખવાનું મૂડી પર વ્યાજ. હવે આપણે 2 ના 6% કરી તો 12 × 6 = 72. એટલે પેલાના કેટલા આવશે? 7,200 અને બીજાના આવશે 8 × 6 = 48. એટલે બીજાના આવશે 4,800 રૂપિયા. રેડી? તો પેલાના આવશે 7200, બીજાના આવશે 4,800. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ. એના પછી આની બીજી અસર દઈ દેવાની. જો આ બાજુ જે અસર આવે એની અસર ક્યાં દેવાની? આયા. અને આ બાજુ જે કોઈ અવાજ આવે એની અસર કઈ દેવાની? આ બાજુ. તો આપણે મૂડી પર વ્યાજ લખ નાખી મૂડી પર વ્યાજ. અને બંનેનું લખવાનું લવનું અને શું આવશે? કુશનું. તો લવનું વ્યાજ કેટલું આવશે? 7,200 અને આનું આવશે 4,800. ઓકે, 8 ને 4 12,000 રૂપિયા થશે.
ક્લિયર? ચલો હવે ચાલુ ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું તો ઉપાડ પર વ્યાજ ગણ નાખીએ 31/3/2023. અહીંયા આવશે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ કેટલું કીધું છે તમને? તો 10%. તો આના આવશે 4000 રૂપિયા અને આના આવશે 1200 રૂપિયા. ક્લિયર? આની બીજી અસર દઈ દેવાની, આ લખવાનું ઉપાડ પર વ્યાજ. તો બેનું લખ નાખવાનું, લવનું અને કુશનું. તો બંનેનું કેટલું છે? આનું છે 4000 રૂપિયા, આનું છે 12000. કેટલા આવશે? 16000. રેડી? ત્યારબાદ ચલો એના પછીનું શું આપ્યું છે? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ. જો ચાલુ ખાતાની બાકી આપી છે, આની કેટલી છે? 8000 રૂપિયા અને આની કેટલી છે? 12000. તો અહીં તમે લખી શકો 31/3/2023 ચાલુ ખાતાનું વ્યાજ. જો આનું વ્યાજ કેટલું થાય? તો 10% એટલે કે 800 રૂપિયા થશે. જ્યારે આનું વ્યાજ અહીં લખવાનું 31/3/2023 ચાલુ ખાતાનું વ્યાજ. ચલો ચાલુ ખાતાનું વ્યાજ આનું કેટલું આવશે? 1200 રૂપિયા. રેડી? હવે આની અસર દેવાની. જો આ બાજુ આવે તમે હમણાં જ કીધું કે આની અસર આને દેવાની, આની અસર આ બાજુ દેવાની. એમ નામ લખી શકો ચાલુ ખાતાનું વ્યાજ. આ બાજુ લખી શકો ચાલુ ખાતાનું વ્યાજ. ખાલી નામ લખવાના અલગ અલગ. તો આ બાજુ કોનું નામ આવશે? લવનું. અહીં લવનું નામ લખીને 800 રૂપિયા બહાર કાઢી નાખો. અહીંયા આવશે કુશનું નામ, એના કેટલા હતા? 1200 રૂપિયા. ચાલો મિત્રો, હવે આપણે ચાલુ ખાતાનું વ્યાજ બંને કો લખ નાખ્યું છે. પછી ઉપાડ પર વ્યાજ કેટલું હતું? 4000 અને 1200. આ 4000 અને 1200 તો આપણે 12000 થઈ ગયા છે. એને આપણે સુધારી નાખ્યું. ઓકે, થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો કેટલા આવશે? 5200 રૂપિયા આવશે. રેડી? અને મૂડી પરનું વ્યાજ 7200 અને 4800. રેડી? ઓકે, બાકી બધું ક્લિયર છે. હવે આગળ જોઈએ. ચલો એના પછી કુશને માસિક 1800 લેખે પગાર આપવાનો. જો ભાગીદારને પગાર આપવાનો એટલે અસર ક્યાં દેવાની? અહીંયા ચાલુ ખાતામાં અથવા મૂડી ખાતામાં. 31/3/2023 આ લખવાનું પગાર ખાતે. અને તમને કીધું છે કે માસિક પગાર કેટલો કીધો છે? 1800 રૂપિયા. તો 1800 માસિક પગાર હોય તો આપણે કેવો દેવાનો? વાર્ષિક. અને કોને દેવાનો છે? તો કુશને. તો આપણે એનો ગુણાકાર કરી નાખી 1800 ગુણ્યા 21600. રેડી? તો હવે 21600 અહીં લખ નાખીએ આપણે. કોનો હતો? કુશનો જ હતો ને? ઓકે, 21600. હવે બીજી અસર આ દઈ દઈ પગાર. અહીં લખ નાખવાનો કુશનો 600. રેડી? હવે કઈ બાકી રહેતું નથી. હવે એના પછીનો આપણે હવાલાની શરૂઆત કરી. હવે આપણે પગાર લખી નાખ્યો છે બંનેનો. અહીંયા પગાર આપ્યો તો 1800 ગુણ્યા 12. એક મહિનાનો 1800 આપ્યો તો 12 મહિનાનો કેટલો થાય? 21600. હવે આપણે છેલ્લો હવાલો છે કે 10% લેખે કમિશન આપવાનું છે. તો 10% લેખે કમિશન આપતા પહેલા આપણે શું કરવાનું કે આ બધાનો સરવાળો કરી નાખી જમા બાજુનો. તો 80000 પ્લસ 5200 પ્લસ 1200 કેટલા આવ્યા? 86400. તો આનો સરવાળો કેટલો થયો? 86400. રેડી? હવે એમાંથી પેલા બાદ કરી માઇનસ 12000 માઇનસ 800 માઇનસ 21600 કેટલા આવે? 52000 આવે છે. રેડી? હવે 52000 આવ્યા છે. હવે એમાં એમ તમને કીધું કે 10% તમારે કમિશન દેવાનું છે. જો કુશને 10% લેખે કમિશન આપવાનું છે તો ડાયરેક્ટ એના તમે 10% કરી શકો. ઓકે, એના 10% કરો એટલે કેટલા? 5200 આવે છે. ઓકે, તો આપણે 5200 રૂપિયા આવશે. હવે 5200 રૂપિયા લખ નાખવાના. શું? કમિશન. હવે કમિશન કોનું છે? તો આપણે જોઈએ કુશનું છે. તો અહીંયા કુશનું લખીએ અને આપણે 5200 રૂપિયા લખ નાખ્યા. 5200 ની બીજી અસર દેવાની. તો અહીંયા દેશું આપણે 31/3/2023. શું લખવાનું? કમિશન ખાતે. અને રકમ કોના ખાનામાં લખવાની? કુશના ખાનામાં. રકમ કેટલી આવશે? 5200. રેડી? હવે આ 5200 મળી ગયા એને આપણે માઇનસ કરીએ એટલે આપણો નફો કેટલો આવ્યો? 46800. હવે આ આપણો વેચણી પાત્ર નફો છે જે આપણે બંને ભાગીદારને વેચી દેશું. કોને વેચશું? લવને અને કુશને. આનો સરવાળો થઈ ગયો પેલો 86400. હવે આપણા માટે પ્રશ્ન થયો અને વેચવાનો કયા પ્રમાણમાં? તો એના માટે તમને નીચે આપેલું ઉપર આપેલું હતું કે 60% નફો તમારે 3/2 માં દેવાનો છે. આપણે ગણતરી કરીએ 60% નફો 3/2 માં અને બાકીનો 40% નફો જે વધે એ કયા પ્રમાણમાં દેવાનો છે? તો અંદર આપેલું છે 2/1 ના પ્રમાણમાં. તો આ ઈઝી છે. પહેલા આપણે અલગ કરી નાખી. ચલો 46800 ના પહેલા 60% કરી નાખ. રકમ કેટલી આવશે? 28080. ઓકે, હવે ઈ માઇનસ કરો એટલે બીજાની કેટલી આવશે? 18720. ક્લિયર? ચલો હવે આપણે આને વેચવાના છે. જો ખાસ ધ્યાન રાખજો, આવો હવાલો પૂછાય
તો આપણે અહીંથી જ શરૂઆત કરવાની. ઈ હવાલો છેલ્લે જ થાય. હવાલો ઉપર આપેલો છે, નીચે નથી આપ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવાલો ઉપર આપ્યો છે, તો હવાલા ઉપરને મતલબ ઈ રીતે આપણે એની ગણતરી કરશું. તો જો લવ અને કુશ માટે એક ભાગીદારી પેઢીનો નફો આપ્યો છે 60% નફો 3:2 ના પ્રમાણમાં છે, અને બાકી તમને આપેલો છે 2:1 ના પ્રમાણમાં. તો આપણે 28,080 ને વેચી નાખી. 28,080 ગુણ્યા 3/5 એટલે પેલાનું કેટલું મળશે? 16,848. હવે બીજાનું જોઈએ. 28,080 ગુણ્યા 2/5 બીજાનું મળશે 11,232. 11,232. રેડી? ચલો આગળ. હવે આપણે 18,000 નું જોઈએ. તો 18,720 ને કયા પ્રમાણમાં દેવાના? 2:1 એટલે ગુણ્યા 2/3 કરો. એટલે આનું કેટલું મળશે? 12,480 રૂપિયા. હવે બીજાનું ગોતીએ. 18,720 ગુણ્યા મતલબ ભાગ્યા ડાયરેક્ટ 3 કરો તોય ચાલશે, એટલે 6,240. આ તમને કોનું મળ્યું? લવનું. અને આ કોનું મળ્યું? કુશનું. આ પણ કોનું મળ્યું? લવનું. આ કોનું મળ્યું? કુશનું. હાર્ડ પેલા લવનો સરવાળો કરી નાખી. ચલો તો 16,848 પ્લસ 12,480 કેટલા આવ્યા? 29,328. ઓકે, જે તમારો આનો નફો આવ્યો 29,328. ક્લિયર? ચલો આગળ. એના પછી બીજાનું જોઈએ. બીજાનું કેટલું હતું? 11,232 વત્તા 6,240 17,472. તો અહીં લખ નાખવાનું 17,472. ઓકે, હવે આગળ જોઈએ. હવે આ બંનેનો સરવાળો કરી નાખ્યો છે. હવે બંનેની બાકી કાઢી નાખવાની. કેટલી આવશે? તો અહીં નફા નુકસાન ફાળવણી ખાતે લખીને લખ નાખો 31/3/2023. અહીં લખવાનું છે વહેંચણી પાત્ર નફો. બંનેનો લખ નાખીએ આપણે. એકનો 29,328 અને બીજાનો આવ્યો છે 17,472. ચલો આગળ. હવે આપણે આનો સરવાળો કરી નાખી. 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 45,328 આવે છે. 328. હવે એમાંથી આપણે માઇનસ કરવાનું છે. એમાંથી માઇનસ કરવાનું છે 40,000 માઇનસ 4,000. એક મિનિટ. 1,328 તમારી બાકી આવશે. 1,328. રેડી? હવે બીજાનું ગોતીએ આપણે. તો બીજાનો સરવાળો કેટલો થાય છે? 4,800 પ્લસ 21,600 પ્લસ 5,200 પ્લસ 17,472. એટલે 49,072 આવે છે સરવાળો. 49,072. હવે એમાંથી આ રકમ માઇનસ કરીએ. માઇનસ 12,000 માઇનસ 12,000 માઇનસ 1200 માઇનસ 1200 કેટલા આવ્યા? 22,672. આ બાજુ રકમ આવી 22,672. રેડી? હા, તમને બે બાકી મળી ગઈ છે. નીચે સરવાળો કરી નાખજો. જગ્યા નથી એટલે આપણે નથી કરતા, પણ તમારે ફરજિયાત ખાતું બંધ કરવું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પગાર લખી નાખ્યો છે બંનેનો. અહીંયા પગાર આપ્યો તો 1800 ગુણ્યા 12. એક મહિનાનો 1800 આપ્યો તો 12 મહિનાનો કેટલો થાય? 21,600. હવે આપણે છેલ્લો હવાલો છે કે 10% લેખે કમિશન આપવાનું છે. તો 10% લેખે કમિશન આપતા પહેલા આપણે શું કરવાનું કે આ બધાનો સરવાળો કરી નાખી જમા બાજુનો. તો 80,000 પ્લસ 5200 પ્લસ 1200 કેટલા આવ્યા? 86,400. તો આનો સરવાળો કેટલો થયો? 86,400. રેડી? હવે એમાંથી પેલા બાદ કરી. માઇનસ 12,000 માઇનસ 800 માઇનસ 21,600 કેટલા આવે? 52,000 આવે છે. રેડી? હવે 52,000 આવ્યા છે. હવે એમાં એમ તમને કીધું કે 10% તમારે કમિશન દેવાનું છે. જો કુશને 10% લેખે કમિશન આપવાનું છે, તો ડાયરેક્ટ એના તમે 10% કરી શકો. ઓકે, એના 10% કરો એટલે કેટલા? 5200 આવે છે. ઓકે, તો આપણે 5200 રૂપિયા આવશે. હવે 5200 રૂપિયા લખ નાખવાના. શું? કમિશન. હવે કમિશન કોનું છે? તો આપણે જોઈએ કુશનું છે. તો અહીંયા કુશનું લખીએ અને આપણે 5200 રૂપિયા લખ નાખ્યા. 5200 ની બીજી અસર દેવાની. તો અહીંયા દેશું આપણે 31/3/2023. શું લખવાનું? કમિશન ખાતે. અને રકમ કોના ખાનામાં લખવાની? કુશના ખાનામાં. રકમ કેટલી આવશે? 5,200. રેડી? હવે 5,200 મળી ગયા એને આપણે માઇનસ કરીએ એટલે આપણો નફો કેટલો આવ્યો? 46,800. હવે આ આપણો વહેંચણી પાત્ર નફો છે, જે આપણે બંને ભાગીદારને વેચી દેશું.
કોને વેચશું? લવને અને કુશને. આનો સરવાળો થઈ ગયો પેલો 86,400. હવે આપણા માટે પ્રશ્ન થયો અને વેચવાનો કયા પ્રમાણમાં? તો એના માટે તમને નીચે આપેલું ઉપર આપેલું હતું કે 60% નફો તમારે 3/2 માં દેવાનો છે. આપણે ગણતરી કરીએ 60% નફો 3/2 માં અને બાકીનો 40% નફો જે વધે એ કયા પ્રમાણમાં દેવાનો છે? તો અંદર આપેલું છે 2/1 ના પ્રમાણમાં. તો આ ઈઝી છે. પહેલા આપણે અલગ કરી નાખી. ચલો 46,800 ના પહેલા 60% કરી નાખ. રકમ કેટલી આવશે? 28,080. ઓકે. હવે ઈ માઇનસ કરો એટલે બીજાની કેટલી આવશે? 18,720 રૂપિયા. ક્લિયર? ચલો હવે આપણે આને વેચવાના છે. જો ખાસ ધ્યાન રાખજો, આવો હવાલો પૂછાય તો આપણે અહીંથી જ શરૂઆત કરવાની. ઈ હવાલો છેલ્લે જ થાય. હવાલો ઉપર આપેલો છે, નીચે નથી આપ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવાલો ઉપર આપ્યો છે તો હવાલા ઉપરને મતલબ ઈ રીતે આપણે એની ગણતરી કરશું. તો જો લવ અને કુશ માટે એક ભાગીદારી પેઢીનો નફો આપ્યો છે 60% નફો 3/2 ના પ્રમાણમાં છે અને બાકી તમને આપેલો છે 2/1 ના પ્રમાણમાં. તો આપણે 28,080 ને વેચી નાખી. 28,080 ગુણ્યા 3/5 એટલે પેલાનું કેટલું મળશે? 16,848. હવે બીજાનું જોઈએ 28,080 ગુણ્યા 2/5. બીજાનું મળશે 11,232. 11,232. રેડી? ચલો આગળ. હવે આપણે 18,000 નું જોઈએ તો 18,720 ને કયા પ્રમાણમાં દેવાના? 2/1 એટલે ગુણ્યા 2/3 કરો એટલે આનું કેટલું મળશે? 12,480 રૂપિયા. હવે બીજાનું ગોતીએ 18,720 ગુણ્યા મતલબ ભાગ્યા ડાયરેક્ટ 3 કરો તોય ચાલશે એટલે 6,240. આ તમને કોનું મળ્યું? લવનું. અને આ કોનું મળ્યું? કુશનું. આ પણ કોનું મળ્યું? લવનું. આ કોનું મળ્યું? કુશનું. હાર્ડ પેલા લવનો સરવાળો કરી નાખી. ચાલો તો 16,848 પ્લસ 12,480 કેટલા આવ્યા? 29,328. ઓકે, જે તમારો આનો નફો આવ્યો 29,328. ક્લિયર? ચલો આગળ. એના પછી બીજાનું જોઈએ. બીજાનું કેટલું હતું? 11,232 વત્તા 6,240 17,472. તો અહીં લખ નાખવાનું 17,472. ઓકે. હવે આગળ જોઈએ. હવે આ બંનેનો સરવાળો કરી નાખ્યો છે. હવે બંનેની બાકી કાઢી નાખવાની. કેટલી આવશે? તો અહીં નફા નુકસાન ફાળવણી ખાતે લખી નાખો 31/3/2023. અહીં લખવાનું છે વહેંચણી પાત્ર નફો. બંનેનો લખ નાખીએ આપણે. એકનો 29,328 અને બીજાનો આવ્યો છે 17,472. ચલો આગળ. હવે આપણે આનો સરવાળો કરી નાખી. 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 45,328 આવે છે 328. હવે એમાંથી આપણે માઇનસ કરવાનું છે. એમાંથી માઇનસ કરવાનું છે 40,000 માઇનસ 4,000. એક મિનિટ. 1,328 તમારી બાકી આવશે. 1,328. રેડી? હવે બીજાનું ગોતીએ આપણે. તો બીજાનો સરવાળો કેટલો થાય છે? 4,800 પ્લસ 21,600 પ્લસ 5,200 પ્લસ 17,472 એટલે 49,072 આવે છે સરવાળો. 49,072. હવે એમાંથી આ રકમ માઇનસ કરીએ. માઇનસ 12,000 માઇનસ 12,000 માઇનસ 1200 માઇનસ 1200 કેટલા આવ્યા? 22,672. આ બાજુ રકમ આવી 22,672. રેડી? હા, તમને બે બાકી મળી ગઈ છે. નીચે સરવાળો કરી નાખજો. જગ્યા નથી એટલે આપણે નથી કરતા, પણ તમારે ફરજિયાત ખાતું બંધ કરવું પડશે. બંનેની મૂડી આવી ગઈ. ચાલુ ખાતાની બાકી તમે જોવા જાવ તો કઈ બાજુ આવી છે? ઉધાર બાજુમાં. તો આપણે કઈ બાજુ લખશું? મતલબ આ બાજુ બાકી આગળ લઈ ગયા ઘટ્યું છે ને, તો ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. ખાસ ધ્યાન રાખજો કે આ બાજુ બાકી આગળ લઈ ગયા આવે અને એ કયું? ચાલુ ખાતા. તો ઉધારો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પગાર લખી નાખ્યો છે બંનેનો. અહીંયા પગાર આપ્યો તો 1800 ગુણ્યા 12. એક મહિનાનો 1800 આપ્યો તો 12 મહિનાનો કેટલો થાય? 21,600. હવે આપણે છેલ્લો હવાલો છે કે 10% લેખે કમિશન આપવાનું છે. તો 10% લેખે કમિશન આપતા પહેલા આપણે શું કરવાનું કે આ બધાનો સરવાળો કરી નાખી જમા બાજુનો. તો 80,000 પ્લસ 5200 પ્લસ 1200
કેટલા આવ્યા 86,400. તો આનો સરવાળો કેટલો થયો 86,400. રેડી? હવે એમાંથી પેલા બાદ કરી -12,000 -800 -21,600. કેટલા આવે 52,000 આવે છે. રેડી? હવે 52,000 આવ્યા છે. હવે એમ તમને કીધું કે 10% તમારે કમિશન દેવાનું છે. જો કુશને 10% લેખે કમિશન આપવાનું છે તો ડાયરેક્ટ એના તમે 10% કરી શકો. ઓકે, એના 10% કરો એટલે કેટલા 5200 આવે છે. ઓકે, તો આપણે 5200 રૂપિયા આવશે. હવે 5200 રૂપિયા લખ નાખવાના. શું? કમિશન. હવે કમિશન કોનું છે તો આપણે જોઈએ કુશનું છે. તો અહીંયા કુશનું લખીએ અને આપણે 5200 રૂપિયા લખ નાખ્યા. 5200 ની બીજી અસર દેવાની. તો અહીંયા દેશું આપણે 31/3/2023. શું લખવાનું? કમિશન ખાતે. અને રકમ કોના ખાનામાં લખવાની? કુશના ખાનામાં. રકમ કેટલી આવશે? 5200. રેડી? હવે આ 5200 મળી ગયા એને આપણે માઇનસ કરીએ એટલે આપણો નફો કેટલો આવ્યો? 46,800. હવે આ આપણો વેચણી પાત્ર નફો છે જે આપણે બંને ભાગીદારને વેચી દેશું. કોને વેચશું? લવને અને કુશને. આનો સરવાળો થઈ ગયો પેલો 86,400. હવે આપણા માટે પ્રશ્ન થયો અને વેચવાનો કયા પ્રમાણમાં? તો એના માટે તમને નીચે આપેલું ઉપર આપેલું હતું કે 60% નફો તમારે 3/2 માં દેવાનો છે. આપણે ગણતરી કરીએ 60% નફો 3/2 માં અને બાકીનો 40% નફો જે વધે એ કયા પ્રમાણમાં દેવાનો છે? તો અંદર આપેલું છે 2/1 ના પ્રમાણમાં. તો હાવ ઈઝી છે. પહેલા આપણે અલગ કરી નાખી. ચલો 46,800 ના પહેલા 60% કરી નાખ. રકમ કેટલી આવશે? 28,080. ઓકે, હવે ઈ માઇનસ કરો એટલે બીજાની કેટલી આવશે? 18,720. ક્લિયર? ચલો હવે આપણે આને વેચવાના છે. જો ખાસ ધ્યાન રાખજો, આવો હવાલો પૂછાય તો આપણે અહીંથી જ શરૂઆત કરવાની. ઈ હવાલો છેલ્લે જ થાય. હવાલો ઉપર આપેલો છે, નીચે નથી આપ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવાલો ઉપર આપ્યો છે તો હવાલા ઉપરને મતલબ ઈ રીતે આપણે એની ગણતરી કરશું. તો જો લવ અને કુશ માટે એક ભાગીદારી પેઢીનો નફો આપ્યો છે 60% નફો 3/2 ના પ્રમાણમાં છે અને બાકી તમને આપેલો છે 2/1 ના પ્રમાણમાં. તો આપણે 28,080 ને વેચી નાખી. 28,080 ગુણ્યા 3/5 એટલે પેલાનું કેટલું મળશે? 16,848. હવે બીજાનું જોઈએ 28,080 ગુણ્યા 2/5. બીજાનું મળશે 11,232. 11,232. રેડી? ચલો આગળ. હવે આપણે 18,000 નું જોઈએ તો 18,720 ને કયા પ્રમાણમાં દેવાના? 2/1 એટલે ગુણ્યા 2/3 કરો એટલે આનું કેટલું મળશે? 12,480 રૂપિયા. હવે બીજાનું ગોતીએ 18,720 ગુણ્યા મતલબ ભાગ્યા ડાયરેક્ટ 3 કરો તોય ચાલશે એટલે 6,240. આ તમને કોનું મળ્યું? લવનું. અને આ કોનું મળ્યું? કુશનું. આ પણ કોનું મળ્યું? લવનું. આ કોનું મળ્યું? કુશનું. હાર્ડ પેલા લવનો સરવાળો કરી નાખી. ચલો તો 16,848 પ્લસ 12,480 કેટલા આવ્યા? 29,328. ઓકે, જે તમારો આનો નફો આવ્યો 29,328. ક્લિયર? ચલો આગળ. એના પછી બીજાનું જોઈએ. બીજાનું કેટલું હતું? 11,232 વત્તા 6,240 17,472. તો અહીં લખ નાખવાનું 17,472. ઓકે, હવે આગળ જોઈએ. હવે આ બંનેનો સરવાળો કરી નાખ્યો છે. હવે બંનેની બાકી કાઢી નાખવાની. કેટલી આવશે? તો અહીં નફા નુકસાન ફાળવણી ખાતે લખીને લખ નાખો 31/3/2023. અહીં લખવાનું છે વહેંચણી પાત્ર નફો. બંનેનો લખ નાખીએ આપણે. એકનો 29,328 અને બીજાનો આવ્યો છે 17,472. ચલો આગળ. હવે આપણે આનો સરવાળો કરી નાખી. 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 45,328 આવે છે 328. હવે એમાંથી આપણે માઇનસ કરવાનું છે. એમાંથી માઇનસ કરવાનું છે 40,000 માઇનસ 4,000. એક મિનિટ. 1,328 તમારી બાકી આવશે. 1,328. રેડી? હવે બીજાનું ગોતીએ આપણે. તો બીજાનો સરવાળો કેટલો થાય છે? 4,800 પ્લસ 21,600 પ્લસ 5,200 પ્લસ 17,472 એટલે 49,072 આવે છે સરવાળો. 49,072.
હવે એમાંથી આ રકમ માઇનસ કરીએ, માઇનસ 12,000 માઇનસ 12,000 માઇનસ 1200 માઇનસ 1200 કેટલા આવ્યા? 22,672. આ બાજુ રકમ આવી 22,672. રેડી? હા, તમને બે બાકી મળી ગઈ છે. નીચે સરવાળો કરી નાખજો. જગ્યા નથી એટલે આપણે નથી કરતા, પણ તમારે ફરજિયાત ખાતું બંધ કરવું પડશે. બંનેની મૂડી આવી ગઈ. ચાલુ ખાતાની બાકી તમે જોવા જાવ તો કઈ બાજુ આવી છે? ઉતાર બાજુમાં. તો આપણે કઈ બાજુ લખશું? મતલબ આ બાજુ બાકી આગળ લઈ ગયા ઘટ્યું છે ને, તો ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. ખાસ ધ્યાન રાખજો કે આ બાજુ બાકી આગળ લઈ ગયા આવે અને એ કયું? ચાલુ ખાતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચાલુ ખાતાની બાકી મળી ગઈ છે. હવે આ ચાલુ ખાતાની બાકીને તમારે પાકા સરવાળામાં કઈ રીતે લખવાની તમને શીખવાડી દઉં કે ચાલુ ખાતાની ઉધાર બાકી મતલબ ડાબી બાજુ હોય એટલે આમાં ડાબી બાજુ લખવાનું, જમણી બાજુ હોય એટલે જમણી બાજુ લખવાનું, બીજું કઈ કરવાનું નથી. તો આમાં ડાબી બાજુ રકમ ઘટી તો આપણે જમણી મતલબ ડાબી બાજુ અહીંયા લખ નાખી, મૂડી દેવા પડે. તો અહીં લખ નાખી ચાલુ ખાતું, બંનેની બાકી લખ નાખી, લવની અને કોની આવશે? ખુશની. તો લવની અને ખુશની કેટલી બાકી છે? તો ચલો જોઈએ, 1328 પ્લસ 22,600 22,672. બંનેનો સરવાળો કેટલો થશે? 24,000. હવે આપણે સરવાળો કરી નાખી. ચલો સરવાળો કેટલો આવશે? તો 2 લાખ પ્લસ 24,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1 લાખ પ્લસ 2800 પ્લસ 800 3,89,600. રેડી? એટલે આ બાજુનો સરવાળો મળી ગયો છે 3,89,600. રેડી? હવે ઓલીકોનો સરવાળો કરી નાખી. ચલો 1,60,000 પ્લસ 40,000 પ્લસ 12,000 પ્લસ 24,000 પ્લસ 72,000. સોરી, ફરીથી કરી નાખી એકવાર. ચલો 1,60,000 પ્લસ 40,000 પ્લસ 12,000 પ્લસ 24,000 પ્લસ 72,000 પ્લસ 1,600 પ્લસ બીજા 72,000 પ્લસ 3,200 પ્લસ 4,800 3,89,600. રેડી? બંને કોનો સરવાળો થઈ ગયો છે? 3,89,600. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ બંને કોનો સરવાળો આવી જાય તો તમારો દાખલો સાચો, નકર દાખલો તમારો ખોટો. એટલે ખાસ કરીને જોવાનું કે નાની મોટી મિસ્ટેક ન થાય અને આ દાખલાની અંદર લાઈન ટુ લાઈન બધી એન્ટ્રી દેતા રહેશો એટલે 100% તમારે જવાબ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો દાખલો આપણે જોઈએ 48. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 48 તરફ આપણે આગળ વધીએ. આ રીતે ફોર્મેટ દોરી નાખવાનું છે ઇક્વિટીની જવાબદારીમાં. હવે આપણે એન્ટ્રી કરતા જઈએ કઈ રીતે આવશે? મળવાનું બાકી વ્યાજ. તો મળવાનું બાકી વ્યાજ આપણા માટે મિલકત કહેવાય. એટલે ક્યાં આવશે? ચાલુ મિલકતમાં. તો અહીં લખ નાખવાનું અન્ય ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતો અને કાઉન્સમાં લખ નાખવાનું મળવાનું બાકી વ્યાજ. અને એની રકમ કેટલી છે? તો મળવાના બાકી વ્યાજની રકમ છે 30,000 રૂપિયા. ત્યારબાદ આગળ બીજી એન્ટ્રી છે પ્લાન્ટ અને યંત્રો. તો પ્લાન્ટ અને યંત્રો આપણી મિલકત કહેવાય. તો બિનચાલુ મિલકતોમાં શું આવશે? તો આપણી દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો આપણી આ મિલકત શું ગણાય? દ્રશ્ય ગણાય. આ કાઉન્સમાં લખ નાખવાનું પ્લાન્ટ, પ્લાન્ટ યંત્રો. એની રકમ કેટલી છે? એની આપી છે 15 લાખ. ચલો આગળ નેક્સ્ટ. એના પછી ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી ક્યાં આવશે? ઇક્વિટી અને જવાબદારીમાં અહીં લખી શકો તમે ઇક્વિટી શેર મૂડી. એની રકમ કેટલી છે? તો એની રકમ તમને આપી છે કેટલી? 15 લાખ રૂપિયા. ત્યારબાદ છે નેક્સ્ટ. હવે આપેલી છે બેંક સિલક અને રોકડ સિલક. બંનેની એક જ બાકી આપી છે. તો બેંક સિલક આપણે શું ગણાય? ચાલુ મિલકત ગણાય. તો અહીં લખી શકો રોકડ અને રોકડ સમકક્ષમાં. અહીંયા લખ નાખવાનું રોકડ સિલક અને શું આવશે? બેંક સિલક. બે ની રકમ કેટલી આવશે? તો રોકડ સિલક અને બેંક સિલક તમારી આવશે કેટલી? તો 67,500. રેડી? ચલો આગળ. એના પછી આવશે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત ક્યાં આવશે? અનામત અને વધારામાં. તો આપણે આની નીચે લખ નાખીએ અનામત અને વધારો. અને કાઉન્સમાં લખ નાખવાનું સામાન્ય અનામત. તો અનામત અને વધારામાં સામાન્ય અનામત કેટલી આવશે? 30,000 રૂપિયા. હવે એના પછી આપેલું છે આખર સ્ટોક. તો આખર સ્ટોક આપણી મિલકત ગણાય. તો કેમાં આવશે? માલ સામગ્રીમાં. તો અહીં લખ નાખવાનું માલ સામગ્રી અને કાઉન્સમાં લખ નાખવાનો આખર સ્ટોક. તો કેટલો આવશે?
તો આખો સ્ટોક તમને આવશે 2,70,000. તો અહીં લખી નાખવાના 2,70,000. ત્યારબાદ છે લેણદારો. લેણદારો તમારા માટે દેવું ગણાય પણ કેવું ચાલુ જવાબદારી. તો અહીં લખવાનું વેપારીના દેવા. વેપારીના દેવા. અને અહીંયા લખી નાખવાના કાઉન્સમાં લેણદારો. તો લેણદારો તમને કેટલા આપ્યા છે? તો 6 લાખ. અહીં લખી નાખો 6 લાખ રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ દેવાદારો. તો તમારી ચાલુ મિલકત ગણાય તો દેવાદારો ક્યાં આવશે? અહીં આવશે વેપારીના લેણા. કાઉન્સમાં લખી નાખવાનું દેવાદારો. ચલો દેવાદારો કેટલા છે તમને આપેલા છે? 3,45,000. ચલો આગળ નેક્સ્ટ કરવેરાની જોગવાઈ. જો કરવેરાની જોગવાઈ તમારા માટે શું ગણાય? દેવું. પણ કેવું? ટૂંકા ગાળાનું. તો અહીં લખવાનું ટૂંકા ગાળાની જોગવાઈ. અહીંયા કાઉન્સમાં આવશે કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જવાબદારી જે કયો હોય જોગવાઈ લખો તોય ચાલે, જવાબદારી લખો તોય ચાલે. ઓકે, કેટલી છે? 90,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ એના પછી આપ્યું છે 12% બેંક લોન. જો 12% બેંક લોન આપેલી છે અને તમને ખબર છે કે ભાઈ બેંક લોન તમારા માટે શું ગણાય? દેવું. તો અહીંયા તમે લખી શકો બિન ચાલુ જવાબદારીમાં શું છે? તો તમારી લાંબા ગાળાનું લોન અને ધિરાણ છે. મતલબ લાંબા ગાળાની જવાબદારી અથવા લાંબા ગાળાની લોન કયો જે કયો એ લખી શકો તમે. અહીંયા કાઉન્સમાં લખી શકશો 12%ની બેંક. તો કેટલી આપેલી છે? 12%ની બેંક લોન 1,95,000. ત્યારબાદ નેક્સ્ટ બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો ક્યાં આવશે? બિન ચાલુ મિલકતમાં આવશે. તો અહીં લખી નાખવાનું બિન ચાલુ રોકાણો. ચલો એના પછી છે એ રકમ કેટલી છે? 45,000 રૂપિયા. ચલો ત્યારબાદ છે ઇક્વિટી ડિપોઝિટ. તો ડિપોઝિટ ક્યાં આવશે તમારે? તો ઇક્વિટી ડિપોઝિટ તમારા માટે શું ગણાય છે? લેણું જ ગણાશે. એટલે ક્યાં આવશે? 1,87,000 મિલકત લેણા બાજુ. કેટલી છે? 1,87,000. પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ તમારા માટે શું ગણાય? દેવું. પણ કેવું? લાંબા ગાળાનું. ઓકે, તો અહીં લખી શકો લાંબા ગાળાની જોગવાઈ અને કાઉન્સમાં લખી નાખવાનું પ્રોવિડન્ટ ફંડ. હવે તમારે અહીં ચાલુ જવાબદારીમાં ધ્યાન રાખવાનું વેપારીના દેવા બધી વસ્તુ લખાઈ ગઈ. હવે બધાનો સરવાળો કરીને બહાર કાઢી નાખો. તો અહીંયા સરવાળો કેટલો નીકળશે? ઇક્વિટીની જવાબદારીનો તો 15,30,000. તો આ ખાનામાં આવશે 15,30,000. ત્યારબાદ આ બંનેનો સરવાળો કરી નાખી તો બિન ચાલુ જવાબદારી તમારી કેટલી આવશે? તો બિન ચાલુ જવાબદારી 55,000 પ્લસ 2 એટલે 2,25,000. હવે 2,25,000 આવી ગયા. ત્યારબાદ આનો સરવાળો કરો તો કેટલા થશે? 6,90,000. તો 6,90,000 કાઢી નાખો. હવે આ જો તમને ન દેખાતું તો ઉપર લખું છું એટલે સરખી રીતે જોઈ લેજો. હવે તમારી બિન ચાલુ મિલકતો છે તો બિન ચાલુ મિલકતો કેટલી આવશે? 15 ને 1 16. આપણે સરવાળો કરી જ નાખીએ એટલે મિસ્ટેક ન થાય. ચાલો કેટલા આવશે? 15 લાખ પ્લસ 45,000 પ્લસ 1,87,500 17,32,500. રેડી? આ તમારી શું આવી? બિન ચાલુ મિલકત. હવે ચાલુ મિલકતો કેટલી આવશે? તો 30,000 પ્લસ 67,500 પ્લસ 2,70,000 પ્લસ 3,45,000. રકમ આવશે 7,12,500. રેડી? હવે બંનેનો સરવાળો એ સરખો આવે કે નહીં જોઈ લઈએ આપણે. પ્લસ 17,32,500 પ્લસ 7,12,500 કેટલા આવશે? 24,45,000. એટલે આનો સરવાળો તમને મળશે 24,45,000. હા નીચે લખ નાખવાનો, જગ્યા નથી એટલે હું નથી લખતો. ઉપરનો સરવાળો આવ્યો એ જોઈ લઈએ આપણે. 15,30,000 પ્લસ 2,25,000 પ્લસ 6,90,000 સોરી 15,30,000 પ્લસ 2,25,000 પ્લસ 6,90,000 24,45,000. રેડી? બંને કોનો સરવાળો તમારે 24,45,000 આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લેજો અને જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. અને ખાસ કરીને આ દાખલા ગણજો. તમારે આ કદાચ એક પાકા સરવાળો દાખલો પૂછે, કદાચ નફા નુકસાન ખાતું કે પાકા સરવાળો દાખલો
પૂછી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી આગળ વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.